હેલો સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ ટોપિક રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. લાસ્ટ ટોપિકમાં શું જોયું હતું? બર્થ એસ્ફિક્સિયા, નિયોનેટલ રિસક્સિટેશન, પછી નિયોનેટલ હાઇપોથર્મિયા, એ બધી કન્ડિશન જોઈ. હવે નેક્સ્ટ કન્ડિશન છે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. The terms respiratory distress syndrome are most often applied to severe lungs disorder in neonate. એક લંગ્સ ડિસઓર્ડર છે ને નિયોનેટમાં કોમનલી જોવા મળે છે. The primary related to lungs immaturity. શેના લીધે? જે પ્રાઇમરી ફેક્ટર છે એ લંગ્સ ઇમેચ્યોર હોય બેબીના, એના થ્રુ આપણને જોવા મળે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. It is responsible for more often ડેથ ન્યુરોલોજીકલ લાઈક શું કહે છે કે એ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ છે એ ડેથ અને ન્યુરોલોજીકલ કોમ્પ્લિકેશન માટે રિસ્પોન્સિબલ છે. હવે પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર્સ શું અફેક્ટ શેના લીધે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થાય છે? તો કે પ્રીમેચ્યોરિટી. બરાબર, પ્રીમેચ્યોરિટી મીન્સ શું કે ચાઇલ્ડ છે એ પ્રીમેચ્યોર છે, એટલે એની ડિલિવરી લાઈક 38 વીક્સ પહેલાં થઈ ગઈ છે, એને કહેવાય પ્રીમેચ્યોર બેબી. એસ્ફિક્સિયા એટલે બર્થ એસ્ફિક્સિયા આપણે જોયું કે લેટ ક્રાય થાય એના લીધે બેબીનું લંગ્સ ડેવલપ લાઈક ફંક્શન કરતું ના થાય ત્યારે. હાઇપોથર્મિયા, મેટર્નલ અનિમિયા, પ્રી એ ગાયનિક કન્ડિશન છે. એમાં મધરને બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય. બરાબર, જ્યારે બેબી મધરના વૂમમાં હોય ત્યારે એનું બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ થાય, એના લીધે એને સીઝર આવે, એના લીધે બેબીની ચાન્સીસ છે. મેટર્નલ ડાયાબિટીસ મધરને હોય ત્યારે સિઝેરિયન સેક્શન. હવે પલ્મોનરી રિસ્ક ફેક્ટર. પલ્મોનરી એટલે રિલેટેડ ટુ બેબી. બરાબર, બેબીને લંગ્સમાં કંઈ પ્રોબ્લેમ હોય ત્યારે ન્યુમોનિયા, ન્યુમોથોરેક્સ, કન્જેનાઇટલ માલફોર્મેશન લંગ્સનું હોય કે કોઈ બી વસ્તુ, અપર એરવે ઓબ્સ્ટ્રક્શન, એમાં મેકોનિયમ એસ્પિરેશન સિન્ડ્રોમ એટલે શું કે મેકોનિયમ એસ્પિરેટ કરી જાય બેબી. હવે નોન પલ્મોનરી એટલે શું કે લંગ્સ રિલેટેડ નથી, બટ એ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ થવા માટેનું એક રીઝન છે. એમાં ફર્સ્ટ છે સેપ્સિસ, કાર્ડિયાક ડિફેક્ટ, એક્સપ્લોઝર ટુ કોલ્ડમાં એક્સપ્લોર કરે બેબીને, હાઇપોગ્લાયસેમિયા, મેટાબોલિક એસિડોસિસ એન્ડ એક્યુટ બ્લડ લોસ. આ એક નોન પલ્મોનરી ફેક્ટર છે કે આના થ્રુ બી આરડીએસ જે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ છે હોઈ શકે. ક્લિનિકલ ફીચર. બરાબર, એટલે સાઇન એન્ડ સિમ્પટમ કયા હોય છે? તો કે ટ્રેકિપનિયા એટલે શું? તો કે જે બેબીનું હાર્ટ રેટ છે, બરાબર, જે રેસ્પિરેશન છે એ ઇન્ક્રીઝ થઈ જાય એને કહેવાય ટ્રેકિપનિયા. બરાબર, કેટલું? તો કે 180 to 120 જેટલું થઈ જાય બ્રીથિંગ. નોર્મલી બેબીનું કેટલું હોય? 50 to 60 બ્રીથ પર મિનિટ. હવે ડિસ્નિયા એટલે કે એને કમ્પ્લીટલી બ્રીથ ના લેવાય એવી એક સાઇન જોવા મળે. ક્યાં તો ટ્રેકિપનિયા હોય, ક્યાં તો ડિસ્નિયા હોય. પછી પ્રોનાઉન્સ્ડ ઇન્ટરકોસ્ટલ એન્ડ સબ ઇન્ટરનલ રિટ્રેક્શન. ફાઇન ઇન્સ્પિરેટરી લાઈક શું કહે છે કે આ જે ઇન્ટરકોસ્ટલ જે છે એમાં રિફ્રેક્શન જોવા મળે. ફાઇન ઇન્સ્પિરેટરી ક્રેકલ્સ એટલે શું કહે છે? કદાચ સાઉન્ડ બેબીને સાઉન્ડ આવે. એ પાછળ મેં બતાવું છું કે કેવી કન્ડિશન છે. પછી ઓડિબલ ગ્રન્ટ, પછી ફ્લેરિંગ ધ એક્સટર્નલ નેર્વ્સ એન્ડ સાઇનોસિસ ઓર પેલર. હવે પાછળ બતાવું કે મેઇન શું છે. મેનિફેસ્ટેશન એ ડિઝીઝ પ્રોસેસ એપનિયા હોય, પછી ફ્લેસિડિટી, એબ્સન્સ ઓફ સ્પોન્ટેનિયસ મૂવમેન્ટ એટલે મૂવમેન્ટ ના કરી શકે, રિસ્પોન્સિવનેસ,
પછી ડિમિનિશ બ્રીથ સાઉન્ડ, પછી મોટલિંગ એન્ડ ઇન સિવિયર કન્ડિશન શોક બી ચાન્સીસ છે. હવે જોઈએ એની મેઇન સાઇન શું છે. બેબી જો લાઈક સાઇનોસિસ જોવા મળે, બેબીને ચેસ્ટમાં જો ઇનડ્રોઈંગ જોવા મળે, આખી તમને સાઇન એન્ડ સિમ્ટમ્સ કમ્પ્લીટ બતાવો. તો 4 મેઇન સાઇન, હવે 4 એવું પૂછે વાયવામાં કે 4 મેઇન સાઇન ઓફ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમની 4 મેઇન સાઇન શું છે, તો કમ્પ્લીટલી બાય હાર્ટ યાદ રાખવા. ચેસ્ટ ઇનડ્રોઈંગ, નેઝલ ફ્લેરિંગ, ટ્રેકિટનિયા ને ગ્રન્ટિંગ. હવે એ શું છે જોઈએ. વોટ ઇઝ ચેસ્ટ ઇનડ્રોઈંગ? ચેસ્ટ ઇનડ્રોઈંગ એટલે શું? આ નોર્મલ ચેસ્ટ છે બેબીનું, બેબી નોર્મલ છે બરાબર ને. આ છે કે ઇનડ્રોઈંગ ચેસ્ટ. જો અહીંયા ચેસ્ટ ઉપર કેવો ખાડો પડે છે, તો જે ખાડો પડે છે એ શું છે? ચેસ્ટ એન્ડ્રોઈંગ. તો ફર્સ્ટ સાઇન છે, જો ચેસ્ટ ઇનડ્રોઈંગ બેબીને હોય તો એને આપણે એક સાઇન છે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમની. નેઝલ ફ્લેરિંગ. નેઝલ ફ્લેરિંગ એટલે શું? બેબીની નોઝ નોર્મલી કેવું છે? નોર્મલ બરાબર. જ્યારે ફ્લેરિંગ હોય, નેઝલ ફ્લેરિંગ હોય એટલે ફ્લડ જોવા મળે નોસ્ટ્રિલમાં, ત્યારે એની નોસ્ટ્રિલ્સ આ રીતે વાઇડ એટલે પહોળી રહે બરાબર. એ સેકન્ડ સાઇન છે. પછી આવશે કે લાઈક શું કહે છે કે પછી ગ્રન્ટિંગ. ગ્રન્ટિંગ એટલે શું? જેમ આપણે સૂઈ જઈએ, જ્યારે એડલ્ટ ઓલ્ડ એજ હોય એ લોકો સૂઈ જાય ત્યારે બ્રીથ લે રાતે તો કેવું સાઉન્ડ આવે, તો બેબી જ્યારે બ્રીથ લે ત્યારે એક સાઉન્ડ આવે જેને કહેવાય ગ્રન્ટિંગ. એટલે થર્ડ સાઇન ઇઝ ગ્રન્ટિંગ. એવું સાઉન્ડ ક્રિએટ થાય. એ પછી ટ્રેકિટનિયા એટલે શું? કે જે બ્રીથિંગ છે એ ઇન્ક્રીઝ થઈ જાય, જે આપણે આગળના સાઇન એન્ડ સિમ્ટમમાં જોયું. તો 4 મેઇન સાઇન ઓફ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, તો કે નેઝલ ફ્લેરિંગ, ચેસ્ટ ઇનડ્રોઈંગ, ગ્રન્ટિંગ ને ટ્રેકિટનિયા. પૂછાય છે વાયવામાં પૂછશે. જેમ 4 મેઇન સાઇન ઓફ બ્રેસ્ટ ફીડિંગ, ગુડ અટેચમેન્ટની સાઇન છે, ગુડ પોઝિશનિંગની, એમ 4 મેઇન સાઇન ઓફ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. ડાયગ્નોસિસ તો કે હિસ્ટ્રી ટેકિંગ, ફિઝિકલ એક્ઝામિનેશન, એક્સરે, પછી એબીજી એનાલિસિસ, પલ્સ ઓક્સિમેટ્રી, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ, સેક ટેસ્ટ ને ડાઉન સ્કોર. એ લાઈક સેમ એઝ અબકાસ સ્કોર જેવું છે ડાઉન સ્કોર એમાં, બટ એટલે સેમ નથી, બટ એમાં કેવું ડિફરન્ટ છે કે જે ડાઉન સ્કોર છે ને એમાં આપણે રેસ્પિરેટરી સાઇન ચેક કરવાની, કે બેબીની ચેસ્ટ ચેક કરવાનું, એને કોઈક સાઉન્ડ એટલે જે 4 મેઇન સાઇન છે ને એ ચેક કરવાનું, જેને ડાઉન સ્કોર કહેવાય. મેનેજમેન્ટ તો કે મેડિકલ મેનેજમેન્ટ, તો આરડીએસ હશે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, એ એનઆઈસીયુમાં બેબીને રાખવાનું. બેબીને એનઆઈસીયુ એટલે શું? નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ. એડમિનિસ્ટર આઈવી ફ્લુઇડ એન્ડ ઓક્સિજન થેરાપી સ્ટાર્ટ કરવાની. આપણે આગળ જઈશું ઓક્સિજન થેરાપી કઈ રીતે અપાય, શેના થ્રુ અપાય, તો એ વસ્તુ જોઈશું. મેન્ટેન ઓક્સિજન સેચ્યુરેશન બિટવીન 90 to 95માં આપણે મેન્ટેન રાખવાનું ઓક્સિજન સેચ્યુરેશન. એડમિનિસ્ટ્રેશન ઓફ ધી એક્ઝોજીનિયસ સર્ફેક્ટન્ટ થ્રુ ઇટી ટ્યુબ ડાયરેક્ટલી ઇન ટ્રેકિયા. શું કહે છે કે ટ્રેકિયામાં આપણે ઇટી ટ્યુબ નાખીને આપણે જે એક્ઝોજીનિયસ છે સર્ફેક્ટન્ટ એ આપણે એડમિનિસ્ટર કરવાનું. પછી મેડિસિન, કઈ મેડિસિન, તો કે એન્ટીબાયોટિક આપવાની બરાબર. કેમ કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ હશે, કદાચ ન્યુમોનિયાના લીધે હોઈ શકે, એસ્પિરેશનના લીધે હોઈ શકે, તો બેબીને ઇન્ફેક્શનના ચાન્સીસ છે, એટલે એન્ટીબાયોટિક આપવાની. મસલ્સ રિલેક્ટન્ટ એમાં પેન્ટોકોરોનિયમ એટલે એ ડ્રગ આપવાની, એટલે મસલ્સ રિલેક્સ થાય જેથી એ બ્રીથિંગ પ્રોપર લઈ શકે. ડાયુરેટિક્સ, એન્ટાસિડ ને એન્ડોમિથાસિન ડ્રગ આપવાની. હવે સપોર્ટિવ મેનેજમેન્ટ, એટલે આ પેલું હતું મેડિકલ મેનેજમેન્ટ. હવે સપોર્ટિવ મેનેજમેન્ટ, મેન્ટેન એડિક્વેટ હાઇડ્રેશન એન્ડ ઇલેક્ટ્રોલાઇટ સ્ટેટસ.
બેબીનું હાઇડ્રેશન એટલે જોવાનું બેબી ડિહાઇડ્રેટ ના થઈ જાય ને ઇલેક્ટ્રોલાઇટ સ્ટેટસ એનું જોવાનું ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ એડમિનિસ્ટર એન્ટીબાયોટિક ફોર ધી રિડ્યુસ ફીવર જો બેબીને રિડ્યુસ ફીવર હોય તો એને રિડ્યુસ કરવા માટે એન્ટીપાયરેટિક ડ્રગ આપવાની મેન્ટેન ધ એસિડ બેઝ બેલેન્સ નો નિપલ ઓર ગવાચ ફીડિંગ બરાબર નિપલને ગવાચ ફીડિંગ નહીં આપવાનું બિકોઝ બેબીનું નેઝલ ફ્લેરિંગ એ હશે એના લીધે એ ફીડિંગ બી પ્રોપર નહીં કરી શકે ને એના લીધે ચાન્સ છે કે રેસ્પિરેટરી જે બ્રીથિંગ છે એ વધવાના બ્રીથિંગ ડિફિકલ્ટી એટલે આપણે નિપલ ઓર ગવાચ ફીડિંગ નહીં આપવાનું આઈવી લાઇન ફોર લાઇક ફ્લુઇડ ને જે હાઇડ્રેશન ને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ માટે શું આપણે આપવાનું તો કે આઈવી લાઇન હવે નર્સિંગ ડાયગ્નોસિસ કયા નર્સિંગ ડાયગ્નોસિસ છે ઇનઇફેક્ટિવ નર્સિંગ ડાયગ્નોસિસ આપણે જોયું નર્સિંગ પ્રોસેસમાં તો આરડીએસ માટે નર્સિંગ ડાયગ્નોસિસ કયા આવે તો કે ઇનઇફેક્ટિવ બ્રીથિંગ પેટર્ન રિલેટેડ ટુ સર્ફેક્ટન્ટ ડેફિશિયન્સી એન્ડ એલ્વિયોલર stability, impaired gas exchange related to immature pulmonary function, altered nutrition, less than body requirement related to feeding difficulties, altered body temperature related to prematurity, parental anxiety related to disease condition, and risk for injury related to hypoxemia. કોમ્પ્લિકેશન કયા હોય છે આરડીએસ જો આપણે ક્યોર ના થાય બેબીને તો કયા કોમ્પ્લિકેશન તો કે પેટર્ન ડોક્ટર આર્ટિયોસિસ આપણે જોઈશું પાછળ પછી કન્જેક્ટિવ કાર્ડિયાકમાં ફેલિયર થવાના ચાન્સીસ છે ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ રેટાઇનોપેથી એન્ડ ઇમેચ્યોરિટી ન્યુમોનિયા સેપ્સિસ ઇન્ફેક્શન પછી નેક્રોટાઇસ એન્ટ્રિક્યુલાઇટિસ એન્ડ ન્યુરોલોજિકલ હવે આ જે બધી કન્ડિશન છે એ આપણે પાછળ જોઈશું તો આટલી આ કોમ્પ્લિકેશનના ચાન્સીસ છે થેન્ક યુ કશું બી ના ખબર પડે તો પૂછજો બટ આ કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે એનઆઈસીયુમાં બેબીને મેનેજમેન્ટ એનઆઈસીયુ રિલેટેડ તો બી તમે લખી શકો કે એનઆઈસીયુમાં કઈ નર્સિંગ કેરમાં તમે એનઆઈસીયુની કેર બી લખી શકો કે બેબીને ફૂડ ને એ બધી વસ્તુ બી આપવાની એટલે એ જો તમારે અંદર ઇન્ક્લુડ કરવું હોય તો કરી શકાય બટ એમાં વાયવામાં બી પૂછાય છે કે વોટ ઇઝ ધ 4 મેઇન સાઇન ઓફ આરડીએસ લાઇક રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ તો તમારે કહેવાનું કે નેઝલ ફ્લેરિંગ ચેસ્ટ ઇનડ્રોઈંગ ટ્રેકિપનિયા અને ગ્રન્ટિંગ આ બધું ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ